નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના રમત જગતના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, થોડા દિવસ પછી એટલે કે 29મી ઓગસ્ટે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવીએ છીએ. આ દિવસ એટલે કે ભારતના મહાન હોકી ખેલાડી અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ. આ દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ અને મેજર ધ્યાનચંદ વિશેના આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે મેજર ધ્યાનચંદ વિશે કેટલીક વાતો કરીશું. મેજર ધ્યાનચંદને આપણે એ રીતે ઓળખીએ કે 1928, 1932 અને 1936 આ 3 વર્ષમાં ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારી ટીમના મુખ્ય સદસ્ય અને સુકાની મેજર ધ્યાનચંદ હતા. અત્યારે રિયો ઓલિમ્પિક્સમાં ભારતની હોકી ટીમે જે પ્રદર્શન કર્યું અથવા તો ઓલિમ્પિક્સમાં અત્યારે ઓલિમ્પિક્સ ચાલી રહ્યો હોવાને કારણે દેશભરમાં ઠેર ઠેર રમતગમતની ચર્ચા ચાલી રહી છે, ત્યારે મેજર ધ્યાનચંદ યાદ આવે તે સ્વાભાવિક છે. અને આ પ્રસંગે આજે આ કાર્યક્રમમાં આપણી સાથે છે RVS પ્રસાદ. RVS પ્રસાદ ભારતીય હોકી ટીમના ખેલાડી રહી ચૂક્યા છે, ગોલકીપર રહી ચૂક્યા છે અને તમને યાદ હોય તો એશિયા કપમાં ભારતે 1999માં જે મલેશિયામાં સિલ્વર મેડલ જીત્યો હતો અને એ પછી સુલતાન અઝલન શાહ કપ હોકી ટુર્નામેન્ટ જે મલેશિયામાં ઇપો ખાતે દર વર્ષે નિયમિત પ્રમાણે રમાય છે, તેમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બંને ટીમના મુખ્ય સદસ્ય અને ગોલકીપર રહી ચૂકેલા RVS પ્રસાદ આજે આપણી સાથે છે. આપણે તેમનું સ્વાગત કરીએ. નમસ્કાર. નમસ્કાર. મિત્રો, મેજર ધ્યાનચંદ વિશે તો વાત કરીએ એટલી ઓછી છે, તેમ છતાંય એક હોકી ખેલાડી તરીકે અને એક ઉચ્ચ સ્તરે ભારતનું હોકી લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરનારા RVS પ્રસાદ મેજર ધ્યાનચંદ વિશે આપણને કંઈ કહેશે તો ખરેખર એ રસપ્રદ બાબત હશે. મેજર ધ્યાનચંદ વિશે તો આપણે કહેવાની જરૂરત જ નથી, કેમ કે એ એટલા બધા ફેમસ છે કે આપણે બધા જ લોકો મેજર ધ્યાનચંદને ઓળખે છે. બટ તોય ઘણી એવી બાબતો છે કે જે નોર્મલી હોકી સાથે જે જોડાયેલા જે માણસો હોય એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે એમાં જાણવા માટેનો. તો મેજર ધ્યાનચંદ અને બીજી એવી વાત કે ભાઈ મેજર ધ્યાનચંદ જે આર્મ ફોર્સિસમાંથી હતા અને હું બી મારું બેકગ્રાઉન્ડ જે છે સ્પોર્ટ્સનું નેવી બેકગ્રાઉન્ડ છે, તો મારે બી એ સૌભાગ્ય થયું કે ભાઈ હું બી જે સર્વિસીસ ટીમમાંથી મેજર ધ્યાનચંદ રમતા એ જ સર્વિસીસ ટીમનો હું બી એક સદસ્ય હતો. તો એ બહુ જે આપણે ગર્વની વાત છે. અને મેજર ધ્યાનચંદ વિશે એક જાદુગર તરીકે એમની જે છબી હતી કે આપણે જે 1928, 32 અને 36 ઓલિમ્પિક્સમાં જે આપણે એક સ્વર્ણયુગ હોકીનો હતો, ત્યારે લોકો જ્યારે બી મેજર ધ્યાનચંદને રમતા જોતા ત્યારે એવું લાગતું કે આ જે પ્લેયર છે એ એક હોકી નથી રમી રહ્યો, એ એક ક્રિકેટ જેવા સ્કોર કરે એ ટાઈપના રન એ લોકો કરતા હોય છે. અને જે એમનું જે એક દેશ પ્રત્યે હોકી પ્રત્યે જે એક આદર અને એક જે સન્માન હતું કે જ્યારે એ બર્લિન ઓલિમ્પિક્સમાં રમતા અને એડોલ્ફ હિટલર બરાબર એ લોકોને એ મેચ નિહાળી રહ્યા હતા, ત્યારે એમને બહુ સારી ઉચ્ચ પોસ્ટ ઉપર એમને ઓફર આપેલી કે ભાઈ તમે ઇન્ડિયાથી. હિટલર અને જર્મનીની વાત છે જે બર્લિન ઓલિમ્પિક્સની, એ આપણે કરીએ, પણ તમને એ જણાવું કે મેજર ધ્યાનચંદના પુત્ર અને ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સુકાની અશોક કુમાર અત્યારે આપણી સાથે हाजिर है. अशोक जी, आपका स्वागत है. जी जी नमस्कार, धन्यवाद. अशोक जी, अभी रियो ओलंपिक्स चल रहा है और आपके घर में हॉकी का माहौल तो बहुत सालों से, पिछले 50-60 साल से आपके पिताजी हॉकी खेलते थे और भारत का नाम रोशन किया और आपके अंडर में इंडिया ने वर्ल्ड कप जीता था. तो आपके घर में हॉकी की जो चर्चा हो रही थी वो किस लेवल की होती होगी? चर्चा यही है कि पहली बात जो प्रेरणा, जो हमको एक मार्गदर्शन हमारे पिताश्री ने, हमारे चाचा कैप्टन रूप सिंह ने दिया, उसको संभाल कर आगे बढ़ाने की हम लोगों ने कोशिश की और उसमें कई हद तक हम सक्सेस भी हुए हैं. और उसी का रूप
कि आगे आने वाले हमारे बच्चे, हमारे खिलाड़ी किस तरह हिंदुस्तान का नाम हॉकी में ऊपर उठाते हैं। तो उसके लिए कोशिशें जारी हैं और इस ओलंपिक के अंदर भी हमारी टीम गई थी और क्वार्टर फाइनल तक एक अच्छा प्रदर्शन किया है। कहीं ना कहीं कमी रही है, कुछ कमी रही जिसकी वजह से हम हारे हैं। तो कुल मिला के ये कि सेटिस्फैक्ट्री है, कोई ज्यादा हम उसको अच्छा भी नहीं कह सकते और खराब भी नहीं कह सकते। हाँ, ये आप प्रेरणा की बात कर रहे थे तो मुझे दर्शकों को ये बताना है कि आप तो बहुत छोटे थे जब आपका पिताजी का रिटायरमेंट का एज हो गया था, तो आपको हॉकी में आने की प्रेरणा उन्होंने किस तरह से दी होगी? पहले ये होता था, जो परिवार थे उसके अंदर ज्यादा इंटरेक्शन, आपसी बातचीत इतनी नहीं हो पाती थी जिस तरह आजकल पेरेंट्स में होती है, बच्चों में होती है। हम लोग सिर्फ देख देख कर, उनकी बातें सुन सुनकर, उनसे प्रेरणा लेकर दूर से, और क्योंकि हॉकी का माहौल पूरे देश के अंदर बहुत ही अच्छा था। जब मैंने खेलना शुरू किया तो हर तरफ हॉकी 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 का ही चर्चा थी और खेल होता था, चाहे गली कूचे, छोटी छोटी जगह, मैदान भरे रहते थे। तो वो, लेकिन जो मुझे ओलंपियन बनने की प्रेरणा मिली थी वो थी 1964 का ओलंपिक टोक्यो, जिसमें हिंदुस्तान ने पेनल्टी स्ट्रोक से गोल किया था। मैं भी सुन रहा था उस कमेंट्री को, रेडियो पे कमेंट्री थी वो, और उस कमेंट्री में जो ओलंपियन शब्द बार बार आ रहा था, महेंद्र लाल ओलंपियन, गुरबख्श सिंह ओलंपियन, हरविंदर सिंह ओलंपियन, चरणजीत सिंह कप्तान, तो मुझे लगा कि मुझे भी वो चीज करनी है, मुझे भी ओलंपियन कहलाना है। तो वो प्रेरणा का स्रोत बना मेरा। डेफिनेटली घर का तो माहौल था ही हॉकी का, हॉकी हमारे घर में रखी रहती थी, खेलने के लिए हम जाते थे, लेकिन जो ऊपर बढ़कर खेलने की हमें एक इच्छा हुई और प्रेरणा मिली वो थी 1964 का ओलंपिक, और जिसने मुझे इस बारे में मुझे आगे बढ़ाने की बहुत सहायता दी। आपके पिताजी हॉकी ओलंपियन तो थे ही, लेकिन साथ में वो आर्मी में भी थे, तो बतौर इंसान घर में कैसा माहौल वो पसंद करते थे? मतलब कि बहुत ऐसे ऑफिसर का मिजाज था या फिर एक पिताजी की तरह से बात करते थे? वो एक, क्योंकि सिपाही के तौर पर रहे जिंदगी भर, एक सिपाही, मैं सिपाही की बात कर रहा हूँ, ऑफिसर की बात नहीं कर रहा हूँ। ऑफिसर भी आर्मी के वैसे ही होते हैं, होते थे जैसे मेरे पिताजी थे। घर में डिसिप्लिन, एक प्यार मोहब्बत करने का अपना अलग ढंग उनका होता था। अगर कुछ प्यार दिखाना बच्चों के लिए तो मिठाई का डिब्बा रात को ले आए, सबको उठा के खिलाना, तो ये उनका प्यार इस तरह से मुझे याद है कि वो हम लोग के साथ करते थे। लेकिन इस तरह की कोई बात, और उनके दिल में ये था कि हॉकी कोई कैरियर नहीं था उस जमाने में। अगर हम खेलते भी तो हमको मना करते थे कि नहीं हॉकी मत खेलो, इससे कैरियर नहीं बनेगा, नौकरी नहीं मिलेगी, पढ़ लिख के ही नौकरी मिलेगी। तो उन्होंने कई बार हमको हमारी हॉकी छीन के रख भी ली कि नहीं तुम खेलने नहीं जाओगे। तो वजह उसकी यही थी कि ध्यानचंद इतने बड़ा नाम था उस जमाने में, कैप्टन रूप सिंह, इनकी चर्चा इनके बारे में कितना लिखा जाता था, लोग जानते थे। हिंदुस्तान उनके हॉकी के थ्रू ही जाना गया। 36 के अंदर बर्लिन ओलंपिक के अंदर हिटलर को हरा, पूरी जर्मन टीम को हराया। तो ये चीजें थी, लेकिन घर के बाहर ध्यानचंद जादूगर थे। ध्यानचंद एक ऐसे खिलाड़ी थे जो दुनिया जानती थी, लेकिन घर का माहौल और घर की आर्थिक स्थिति ऐसी नहीं थी कि हम लोग अच्छे ढंग से रह सके या बचपन हमारा अच्छा गुजरा हो। बड़े मुश्किलें जो आम आदमी को होती हैं, आज भी होती हैं, वो हमने महसूस करी और उसको हमने निभाया। लेकिन उसके साथ साथ हॉकी का खेल भी चला आगे, और वो सब इसलिए चला कि घर में इतने बड़े नाम थे हमारे, उसको हमने कोशिश की अपने खेल से कि वो आगे जिंदा रहे। और मुझे खुशी है कि आज हिंदुस्तान में ध्यानचंद का नाम एक ऐसा नाम बन चुका है जो जब भी हॉकी की चर्चा होती है ध्यानचंद का नाम आगे आता है। अशोक जी, मेरे साथ अभी आप तो जानते ही होंगे भारत के गोलकीपर रह चुके हैं RVS प्रसाद, जो मेरे साथ में है, वो भी आपको कुछ पूछना चाहेंगे। जरूर 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 प्रकाश जी, बिल्कुल। अशोक जी नमस्कार सर। हाँ नमस्कार प्रकाश भाई, नमस्कार। सर आप पता नहीं जानते हैं कि नहीं, मैं 97 से अपने सिडनी ओलंपिक के पहले टीम में था, अपने एशिया का 4th एशिया कप। जानता हूँ, मैं तो फॉलो ही कर रहा हूँ। 98 का एशिया मैंने सेलेक्ट की थी टीम वहाँ पर बेंगलोर के अंदर, ICF जब हुआ करती थी। तो उसके पहले भी आपका नाम आपको देखा भी है, जानता भी हूँ। जी 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 सर, एक चीज जो है, मैं क्योंकि मेरा भी बैकग्राउंड नेवी का रहा है, सर्विसेज टीम से रिप्रेजेंट करता था,
तो एक चीज मैं फील करता हूँ कि जो डेडिकेशन और जो हार्ड वर्किंग पहले जो लोग करते थे उस टाइप की अभी लोगों में मेरे ख्याल से थोड़ा सा जो है उस टाइप की नहीं है। जैसे आप मेजर ध्यानचंद साहब जो थे रात में प्रैक्टिस करते थे, उसी वजह से उनका नाम भी जो है जो ध्यान सिंह से ध्यानचंद हो गया। क्या बात है, क्या बात है। वो सब चीजें जो है अब इतना देखने को नहीं मिलती है जो अभी की जनरेशन में है। आप हाँ क्या प्रकाश कहेंगे भाई, इसमें? बिल्कुल। क्या हुआ, अगर हम थोड़ा सा इस बात को देखें तो उस जमाने में गुणों को, जो आदमी के आंतरिक गुण हुआ करते थे, उनकी बहुत वैल्यू थी। हाँ जी, और वैल्यू थी, लोग मानते थे उस बात को। आज उसके साथ धीरे धीरे समाज के अंदर, हमारे खुद सोसाइटी के अंदर, हमारे घर के अंदर करियर बनना, बच्चों को आगे पढ़ाना लिखाना और पैसों का बोलबाला, दूसरी चीजें आ गई हैं, कंप्यूटर्स आ गए हैं, टीवी आ गए हैं। तो ये सब चीजें उस जमाने में नहीं थी। कोई जरूरत की इतनी बड़ी चीज नहीं हुआ करती थी कि आदमी उनके पीछे भागे। एक नाम के पीछे भागता था, और नाम जो था वो सिर्फ खेलों से, कोई कलाकार बन रहा है तो कोई आर्टिस्ट बन रहा है, इस तरह की चीजें हुआ करती थी जिसपे लोग ज्यादा ध्यान देते थे। और उनको बनाने वाले लोग, सहायता करने वाले लोग नवाब खानदान के या रजवाड़े या बड़े सेठ लोग हुआ करते थे। पहलवानों को भी लोग अपने पास रखते थे, उनको पोषण करते थे। तो ये सब चीजें उस जमाने में थी जिसकी वजह से खिलाड़ी खुलकर अपना गुण आगे बढ़ाता था। लेकिन आज साथ साथ कैरियर जुड़ गया प्रकाश जी। और प्रकाश जी जब कैरियर जुड़ता तो दुविधा में हो जाता है इंसान की मैं पूरा टाइम खेल पे निकालूं या अपने कैरियर को बनाने में निकालूं, क्योंकि कैरियर भी जरूरी है, खाना परिवार बनना है। तो ये सब चीजें उस टाइम मुश्किल थी। और आज मैं देख रहा हूँ वो ये है कि हमारे खिलाड़ी पैसे के लिए ज्यादा हो गए, खेल के लिए कम। जैसा आपने कहा कि वो जो सेल्फ प्रैक्टिस हुआ करती थी, जो हम लोग घंटों घंटों करते थे, ध्यान सिंह, रूप सिंह, केडी सिंह, बाबू साहब, बॉल को घंटों अपने लाइन के ऊपर चलाना, कहीं पर ड्रिबलिंग करना, चांदनी रात में खेलना, वो सब चीजें बंद हो गई। टोटल खेल आ गया है कोचिंग के ऊपर। जो कोच करा रहा है वो हम कर रहे हैं। हमने अपने मन से, अपने दिल से, अपने समझ से खेल को आगे बढ़ाने की कोशिश नहीं करी, और ये एक विराम लग गया। अशोक जी, खेल को आगे बढ़ाने की आप जो बात कर रहे थे, इसके ऊपर से मुझे याद आया कि ध्यानचंद जी का जो खेल है वो आपने आगे बढ़ाया है। अभी भी हॉकी में आप इतना इंटरेस्ट ले रहे हैं, बहुत खुशी की बात है। तो आपके करियर में हम लोगों ने तो बहुत सुना है, लेकिन आप आपके करियर के बारे में और जो फेमस गोल थे उसके बारे में आप कुछ बताओ। मैं तो वही कहूंगा कि जब, जैसा भी कुछ देर पहले मैंने कहा कि करियर बनाने का जब मेरे पास मौका बना था, मैं बीकॉम राजस्थान कोटा यूनिवर्सिटी से कर रहा था, और फाइनल ईयर मेरा था जिसमें मुझे एग्जाम में अपीयर होना था। और एक मुझे मोहन बागान क्लब से इनविटेशन आया कि आप मोहन बागान क्लब से खेलें। और मोहन बागान के क्लब की टीम के अंदर ओलंपियंस खेल रहे थे, जिसमें श्री गुरबख्श सिंह जो आज भी मौजूद है, हमारे एक गोल्ड मेडलिस्ट और एशिया गोल्ड मेडलिस्ट, इनामुर रहमान, वेस्ट पेस जो लेंडर पेस के फादर है, राजकुमार सिंह इंटरनेशनल, सुलेमान इंटरनेशनल प्लेयर। तो ये नाम होते हैं कि हम लोग, मतलब मैं ये डिसाइड नहीं कर पाया कि मैं क्या करूं, लेकिन मैंने अपना डिसीजन लिया कि नहीं, मैं पढ़ाई में बीकॉम का एग्जाम नहीं दूंगा मैं, और मैं मोहन बागान क्लब खेलने जाऊंगा। तो वो मैंने जिंदगी का बहुत बड़ा रिस्क लिया, और वो रिस्क मेरे लिए अच्छा ही साबित हुआ कि मैंने इंडिया रिप्रेजेंट किया। 1970 का 71 वर्ल्ड कप खेला, 72 ओलंपिक खेला, 73 वर्ल्ड कप, 74 एशिया, 75 वर्ल्ड कप जो हमने जीता था। और खुशकिस्मती की टीम जो जीती, उसमें गोल मेरा हुआ था, तो मुझे आंतरिक खुशी होती है कि उस गोल से मेरी टीम और हिंदुस्तान जीता। तो ये सब चीजें जिंदगी में सेल्फ प्राउड की है, ये दिखाने की चीज नहीं, एक सेल्फ प्राउड है जो मेरे लिए बहुत आज भी मुझे सुख चैन देता है, मुझे आंतरिक खुशी देता है। ये चीज पैसे से नहीं मिलती। पैसा तो जरूरी है, लेकिन ये चीज पैसे से नहीं मिलती। लोग आपसे बात करते हैं, आपकी इज्जत करते हैं, और मेरी भी इज्जत होती है इसी करके कि मैंने थोड़ा बहुत कंट्रीब्यूट किया। और परिवार के सदस्य के होने के नाते, जिसमें मेरे पिताश्री ध्यानचंद साहब और रूप सिंह साहब थे, तो मैं समझता हूँ कि कैरियर तो है, पैसा चाहिए, लेकिन इस हद तक नहीं कि हम देश आगे है, देश की जीत आगे है, उसके लिए बहुत कुछ करना पड़ता है। और वो करने के लिए हमें अपने आप को कमिटमेंट, प्रण लेना पड़ता है, जैसे आर्मी के अंदर। तो मैं समझता हूँ ये चीजें जरूरी बच्चों के लिए, जो अगर किसी भी खेल में तो इस चीज करें वो। जी अशोक जी, 1922 से आपके पिताजी इंडियन हॉकी के साथ थे, और आज 2016, मतलब कि पिछले 94 साल से ध्यानचंद परिवार हॉकी के साथ है। इतने सालों से
कोई परिवार हॉकी के साथ है तो उनके साथ में बात करने के लिए बहुत सा वक्त चाहिए, लेकिन आपको मालूम है समय की पाबंदी के वजह से हम आपसे इससे ज्यादा बात नहीं कर सकेंगे, लेकिन हम ऐसे ही बात करेंगे और दूरदर्शन फिर से आपको इसी तरह के प्रोग्राम में बुलाए, ऐसा हम चाहेंगे। तो आपका खूब खूब धन्यवाद, बहुत सा आभार अशोक जी। अहमदाबाद दूरदर्शन के लिए बहुत बहुत आभार प्रकट करता हूँ कि उन्होंने मौका दिया और खेलों पर चर्चा करी। बहुत बहुत धन्यवाद। ધન્યવાદ। તો મિત્રો, આપણી સાથે વાત કરી રહ્યા હતા મેજર ધ્યાનચંદના પુત્ર અને ભારતના ભૂતપૂર્વ હોકી ખેલાડી અશોક કુમાર। અત્યારે આ ચર્ચા હજી હોકીની ચાલુ જ રહેશે, પરંતુ અત્યારે આપણે લઈએ એક નાનકડો વિરામ। વિરામ પછી બહુ જ ટૂંક સમયમાં ફરીથી આપણે મળી રહ્યા છીએ। સુમન, તારી દુશ્મની તો અમારી સાથે છે ને, તો અમારા પર વાર કર। આમ આશીષ પર વાર કરીને અમને શા માટે પીડા આપે છે? અપ્પો રમે છે તારો છોકરો, જા શોધી લે એને। જગ્ગુ, હવે તું તારી લિમિટ વટાવી રહ્યો છો, હદ થાય છે। જે આશીષનું અપહરણ કરાવી શકે એમ છે। કોણ કોણ છે? વર્મા। તું પણ જાણે છે સુમન, મારો હેતુ પાર ના પડ્યો ને તો આ વર્મા પણ કોઈ પણ હદે જઈ શકે એમ છે, સમજી? નમસ્કાર મિત્રો, ખૂબ સરસ ચર્ચા ચાલી રહી હતી હોકીની અને આપણે મેજર ધ્યાનચંદના પુત્ર અશોક કુમાર સાથે પણ વાત કરી। હવે ફરીથી આપણે પાછા કાર્યક્રમમાં આગળ વધીએ। તો આરવી પ્રસાદ, હું એક વસ્તુ જાણવા માગું છું કે તમે હમણાં જે વાત કરી કે રાત્રે અંધારામાં પ્રેક્ટિસ કરતા હતા અને એટલે એમનું નામ સિંગમાંથી ચંદ પડ્યું, એટલે ચંદ એટલે ખરેખર તો ચાંદ ઉપરથી ચંદ હોવું જોઈએ, પણ એ અંધારામાં પ્રેક્ટિસ કરતા હતા, એ વાત શું હતી? નોર્મલી જ્યારે ધ્યાનચંદજી નો ઇનિશિયલ સ્ટેજ હતો આર્મીની અંદર, એ લોકો નોર્મલ જ્યારે જોઈન થયા હતા તો એ ટાઈમ ઉપર એવું હતું કે નોર્મલી આપણે જે પ્રેક્ટિસ દિવસ કરીએ એ બધાની સાથે એ તો બરાબર જ છે, બટ એના પછી જે ટાઈમ મળે રાતના, કેમ કે ત્યારે નોર્મલ એકબીજાથી છુપાઈને લોકો પ્રેક્ટિસ કરતા, કેમ કે તમે એકલા પ્રેક્ટિસ કરતા હોય એટલે બીજા લોકો તમને ડિસ્ટર્બ કરે। તો એ ટાઈમ ઉપર મેજર ધ્યાનચંદ રાતના ટાઈમ ઉપર અને જ્યારે ચાંદની રોશની હોય એ પ્રકાશ ઉપર એ પ્રેક્ટિસ કરતા, એટલે એમનું નામ જે છે ધ્યાન સિંહથી લોકો એનું પેટ નામ ચાંદ થઈ ગયું અને પછી ધીરે ચાંદમાંથી ચંદ ઉપર આવી, ચાંદમાંથી પછી ચંદ થઈ ગયા, ધ્યાનચંદ એમનું નામ। અને એ વખતે ફ્લડ લાઇટ જેવું તો કઈ હતું જ નહીં। અત્યારે ફ્લડ લાઇટમાં આખી મેચો રમાય છે, એ વખતે તો ફ્લડ લાઇટમાં પ્રેક્ટિસ કરવાની પણ કોઈ સુવિધા હતી નહીં, એટલે જે ચંદ્રનો પ્રકાશ આવે એટલે ઘણીવાર તો એવું બનતું કે ધ્યાનચંદ પ્રેક્ટિસ કરતા હોય તો ચંદ્રોદય થાય તેની રાહ જોતા હતા કે ચંદ્રોદય થાય તો થોડું અજવાળું થાય ને એ અજવાળામાં પ્રેક્ટિસ કરી શકાય। બીજું એવું પણ ખરું કે એ જમાનામાં કોઈ એકબીજાની ટેકનિક જાણી ના લે। અત્યારે વિડીયો અને ઘણા બધા માધ્યમો છે કે બધાની વિડીયો ટેપ જોઈ શકાય છે, બીજા ખેલાડી હરીફ ટીમ એમની ટેકનિક બધું જાણી શકાય છે। એ જમાનામાં એવું હતું નહીં, એટલે આપણી ટેકનિક કોઈ જાણી ના લે એ માટે પણ રાત્રે પ્રેક્ટિસ કરતા હોય એવું બનતું હતું। એકચ્યુઅલી નોર્મલી એવું લોકો વિચાર તો નહોતો કે ભાઈ કે કોન્સેપ્ટ કે ભાઈ આવી રીતના, બટ એકચ્યુઅલી એ તમને ગેમની અંદર ઇફેક્ટ કરે જ છે, કેમ કે જો તમે જે તમારી ટેકનિક હોય એ બીજાને જો ખબર ન હોય તો તમે ગ્રાઉન્ડની અંદર કયા મુવમેન્ટ ઉપર શું એક્શન કરો છો એ તમે બહુ સારી રીતે એક્ઝિક્યુટ કરી શકો। અને જો બીજાની સામે તમે પ્રેક્ટિસ કરતા હોય એટલે એ તમને જો ઓબ્ઝર્વ કરતા હોય કે ભાઈ કેવી ડોજ, કેવા રાઇટ ડોજમાં એક્સપર્ટ છે કે લેફ્ટ ડોજમાં એક્સપર્ટ છે કે આની સ્પીડ વધારે છે, એટલે એ બધી ચીજ ત્યારે બી એ ટાઈમ ઉપર બી આનું એટલું મહત્વ તો હતું જ કે લોકો, અને બીજું શું છે કે લોકો ડિસ્ટર્બ બહુ કરતા। ત્યારે તમે જો એકલા પ્રેક્ટિસ કરતા હોય અને ટીમનું પ્રેક્ટિસ શેડ્યુલ ન હોય તો તમને કોઈ પ્રેક્ટિસ કરવા ન દે સિરિયસલી,
મારે બી એવું હતું કે ભાઈ હું બી જ્યારે નેવીની અંદર હતો તો બહુ ટૂંક સમયમાં 92માં મેં પેડ પહેર્યા અને 97માં ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કર્યો તો વિથિન 4 yearsની અંદર. અને મારું બી એવું જ હતું કે હું અર્લી મોર્નિંગ 3 o'clock ઉઠીને પ્રેક્ટિસ કરતો. તો આ એક તો બહુ મેજર જે ઇફેક્ટ હોય છે કે તમે જે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરો એનો જ તમને બેનિફિટ મળતો હોય છે. આ તમે પ્રેક્ટિસની વાત કરી, એક્સપર્ટાઇઝની વાત કરી. એક્સપર્ટાઇઝમાં ધ્યાનચંદ કઈ રીતે એક્સપર્ટ હતા? એટલે આપણે જેને જાદુગર કહીએ છીએ અથવા તો ડ્રિબલિંગ માટે જાણીતા હતા, બરાબર છે, પરંતુ તમે જો જાણકારી હોય તો ધ્યાનચંદ શા માટે આટલા મહાન બન્યા? ધ્યાનચંદ સાહેબની જે ડ્રિબલિંગ સ્કિલ હતી, નોર્મલી આપણે જ્યારે ડ્રિબલ કરીએ તો સ્ટીક લેફ્ટ રાઇટનું મૂવમેન્ટ આપણે નિહાળી શકીએ છીએ, પણ એની જે ડ્રિબલિંગની સ્પીડ એટલી વધારે હતી કે તમને ખાલી બોલ મૂવમેન્ટ જ દેખાય અને સ્ટીક તો તમને દેખાય જ નહીં. તો એ રીતે જે એની મૂવમેન્ટ અને જે હોકી સ્ટીકની જે સ્પીડ હતી એટલી વધારે હતી કે બોલ જે તમને લાગે કે આ શું કેવી રીતના બોલ આગળ અને સાઈડમાં લેફ્ટ રાઇટ મૂવમેન્ટ કરે છે. તો એ બધી સ્કિલ જે છે કે તમને જે એમને મેજર એક જાદુગર તરીકેની છબી ઊભી કરેલી. અને બીજું એમનું જે પરફેક્શન હતું કે એને ગોલ પોસ્ટ જોવો નહોતો પડતો. એ ગોલ ડી ની અંદર એન્ટર થાય એટલે ગોલની અંદર હિટ મારે અને એ બોલ ગોલની અંદર જ જાય. એક મેચમાં એવું બન્યું કે એને 4-5 ટ્રાય ગોલ ઉપર લીધી, પણ ગોલ કાં તો પોલ પર લાગે, કાં તો સાઈડ થી નીકળી જાય, કાં તો જે ઉપરથી નીકળી જાય. તો એને પછી મેચમાં રેફરીને રિક્વેસ્ટ કરી કે ભાઈ આમાં કંઈક પ્રોબ્લેમ છે, કેમ કે ગોલ પોસ્ટ મારું જે પરફેક્શન છે આટલું તો ખરાબ ન થઈ શકે. અને પછી કાફી એ લોકોએ પછી એમના કહેવા ઉપર મેઝરમેન્ટ કરી ગોલ પોસ્ટની અને એ જોવા મળ્યું કે એનું જે ઇન્ટરનેશનલ સ્પેસિફિકેશન કરતા ગોલ પોસ્ટ થોડોક નાનો હતો. તો એ બી એક જે છે કે ભાઈ એક જાદુગરને જ ખબર પડી શકે કે ભાઈ આવી રીતની ખામીઓ હોય છે. હા, એટલે મિત્રો બન્યું એવું કે મેચ દરમિયાન ધ્યાનચંદની ગોલ થતા ના હતા. હવે ગોલ ના થાય એટલે ધ્યાનચંદ જેવા ખેલાડી અકળાઈ જાય, પરંતુ તેમણે કંઈક બીજું જ વિચાર્યું કે નહીં, આમાં મેઝરમેન્ટમાં પ્રોબ્લેમ લાગે છે. એમણે મેચ રેફરીને વાત કરી કે તમે જે આ મેદાનની જે લંબાઈ દોરી છે ને એમાં કંઈક ભૂલ છે. સરવાળે ભૂલ પકડાઈ ગઈ, મેઝરમેન્ટ બદલાયું અને પછી ધ્યાનચંદનો ફ્લો વધી ગયો. પણ એના કરતાં પણ વધારે કે જે તમે ડ્રિબલિંગની જે સ્પીડની વાત કરીને, હોકી સ્ટીક જે સ્પીડ બદલાય છે એ ઉપરથી મને યાદ આવે છે કે 1935માં ભારતની હોકી ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને ત્યાં એડિલેડમાં મહાન ડોન બ્રેડમેન અને ધ્યાનચંદની મુલાકાત થઈ હતી. ત્યારે ડોન બ્રેડમેને ધ્યાનચંદને જ એમ કીધું હતું કે તું ક્રિકેટમાં જે રીતે રન થાય છે ને એટલી સ્પીડમાં તો તું હોકીમાં ગોલ ફટકારે છે. ખરેખર હોકીમાં ગોલ અને ક્રિકેટના રનનો ઘણો બધો ડિફરન્સ હોય છે, પરંતુ જ્યારે બ્રેડમેન જેવા ખેલાડી ધ્યાનચંદને નવાજતા હોય કે આ માણસ ક્રિકેટમાં રન કરવાની સ્પીડથી હોકીમાં ગોલ કરે છે, તો ધ્યાનચંદ કેટલી ઊંચાઈ ઉપર પહોંચ્યા હશે એ આપણે આસાનીથી સમજી શકીએ છીએ. આવી બીજી પણ ઘણી બધી રસપ્રદ વાતો ધ્યાનચંદ વિશે સાંભળવામાં આવી છે કે એકવાર બર્લિનમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે અત્યારે હોકી સ્ટેડિયમ ઉપર 2 શો ચાલી રહ્યા છે. એક હોકીની મેચ ચાલી રહી છે અને એક ભારતનો એક જાદુગર આવીને જાદુના શો કરી રહ્યો છે. તો તમે તાત્કાલિક ગ્રાઉન્ડ ઉપર પહોંચો. એ જાદુના શો એટલે ખરેખર કોઈ મેજિશિયન નહોતા, પણ જાદુગર ધ્યાનચંદ પોતે હતા અને એ એમની હોકી સ્ટીકથી જાદુ કરીને ગોલ કરતા હતા. એટલે આ હતા ધ્યાનચંદ. ધ્યાનચંદ વિશે વાત કરીએ તો સમય, કલાકો, દિવસો ઓછા પડે. ઘણી બધી વાતો ધ્યાનચંદ વિશે છે. ભવિષ્યમાં આ જ રીતે અમે દૂરદર્શન પર આવો જ કાર્યક્રમ લઈને આપની સમક્ષ આવીશું, ત્યારે આથી પણ વિશેષ બીજી વાતો કરીશું. ત્યાં સુધી અત્યારે રજા લેવાનો સમય થઈ ગયો છે. તો RVS પ્રસાદનો હું આ કાર્યક્રમમાં આવવા બદલ આભાર માનું છું. અને શ્રોતા મિત્રો, આપને કાર્યક્રમ ખૂબ ગમ્યો હશે. અમને દૂરદર્શનને આ વિશે ચોક્કસ લખશો. ધન્યવાદ. નમસ્કાર.